हाँ नमस्कार, હું નરેશ કૃષિ કેન્દ્ર અમરેલીથી આવું છું અને અહીંયા તમે જો એક વેરાયટી એનસીએસ કંપનીની વાવી છે તો એ વેરાયટીનું નામ શું છે? આ વેરાયટી છે માવલી 555. માવલી 555 એનસીએસ કંપની. હા એનસીએસ. તો આ વેરાયટી ખરેખર તમને લાગી કેવી? સારી લાગી. ગયા વર્ષે અમે એક પેકેટ વાવ્યું હતું મેં. ગયા વર્ષે એક પણ મસ્ત થયું હતું. ઠેઠ લગી ખાખરું નહોતું, રાતું નહોતું થયું. ઝીંડવું મોટું, જો ઝીંડવું તમારે મોટું, બધા ઝીંડવા મોટા, એકદમ સિરીઝ અને વેરાયટી સારામાં સારી વેરાયટી. આવરણ પણ આનું નીચેથી લાગે છે. એક વસ્તુ એ જોવા મળે કે અત્યારે નીચેથી તમે જો એટલે અત્યારે જો 35-40 ઝીંડવા નીચે બંધાઈ ગયા છે. આ જો આ બધી વેરાયટી, આ વસ્તુ સારી છે. મુદ્દામાં વાયવા જેવી વસ્તુ છે. એટલે આ વેરાયટીમાં બીજો તમને શું ફાયદો લાગ્યો કે આની જો આમ ફોઈટ બહુ જોવા મળે છે, જે પહેલા આપણે તમને ખ્યાલ હોય જે ખાલી આ રીતે હોય અમુક વેરાયટીમાં. આ જે સાઈડની જે સિમોપોડિયા ડાળી છે, મોનોપોડિયા, એમાં પણ જો આ ડાળી ઝીંડવા બંધાણા, આ એની શાખાઓ છે બધી એની. એટલે ખૂબ ઘેરાવો છોડ. પેલા આપણે વિક્રમ 5 ની એવી મોટી વેરાયટી હતા, ઈ માઇલી વેરાયટી છે. આ મસ્ત વિક્રમ 5 અને RC2 ને યાદ કરાવે ને એ ટાઈપની વેરાયટી છે. જો એનસીએસ કંપનીની માવલી 555. એટલે આજે 55 છે. આ છે જે આ બસ જો આ જો લાવતો વિડિયો એમ નહીં કે એક હતો બસ જો. અને આ કોઈ શેઠાનો છોડવો નથી, આ બધું ખેતરનું જ છે. આ બધું છે. તમે કોઈ પણ છોડવો જોવો, જો આવી આવો તોય દેખાય. જો આ બધું જો નીચેથી જ માલ પકડાઈ ગયો, નીચેથી માલ પકડાય. પાંદા જેટલું છે, મતલબ ઘેરાવો લીલો ઘેરાવો જેવડો છે. લીલો ઘેરાવો. તો આ વેરાયટી વિશે જયસુખભાઈ આપણે શું કહેવાનું થાય છે? ખેડૂતોને વાવવામાં કેવું? હા, ખેડૂતોને વવાય. મચ્છી ઓછી લાગે છે, થ્રીપ મચ્છી પણ ઓછી લાગે છે. સુપર વેરાયટી. આજે આ ખેતર સમજી લો તમારું 85 દિવસનું થયું. હા, 85 દિવસનું થયું. કારણ કે આજે આપણે જે વિડીયો ઉતારી છે 27 ઓગસ્ટ છે અને લગભગ આ તમારે 5 જૂનની આજુબાજુ વાવેતર હતું. એટલે 85 દિવસની આસપાસની આ વેરાયટી છે. તો અત્યારે 40-50 જે ઝીંડવા જોવા મળી રહ્યા છે. અને આ લોકેશન ઉપર કદાચ લોકોને વિઝિટ કરવી હોય તો આ લોકેશન કઈ જગ્યાએ છે? અમરેલી બાબરા રોડ. અમરેલી બાબરા રોડ. હા, શીતલ ફાટક થી 1 કિલોમીટર આગળ. શીતલ ફાટક થી 1 કિલોમીટર આગળ રેલવે સ્ટેશન ની બાજુમાં રોડ ઉપરનું જ ખેતર છે. તમે રોડ ઉપર નીકળશો એટલે તમને સારામાં સારું ખેતર જોવા મળશે. ત્યાં માવલી 555 અને એક હજી એ લોકોએ વાવેલી વેરાયટી છે ગરુડા. પણ ગરુડાનું આપણે પછી વિડીયો બતાવશું. પણ અત્યારે આ માવલી 555 વેરાયટી RC2 ને યાદ કરાવી એવી છે અને ખેડૂતોને એકવાર અહીંયા વિઝિટ મુલાકાત જરૂર કરવી જોઈએ. હા, મુલાકાત કરાય, જોયા જેવી વસ્તુ છે અને વાવ્યા જેવી વસ્તુ છે. અને ગયા વર્ષનો તમારો અનુભવ હું જોયો, તમને એક પેકેટ જે વાવવામાં આપ્યું હતું. ગયા વર્ષનો અનુભવ મસ્ત વેરાયટી, બધી વેરાયટી કરતા સુપર વેરાયટી હતી. ઝીંડવું મોટું હતું, વીણવામાં સારું હતું અને લાગાય ઓછા હતા, ફૂગમાં ઓછું હતું. બધી રીતે આ વસ્તુ સારી હતી. વજનમાં ઓછું હતું, વજનમાં પૂરેપૂરું. બધા કપાસ કરતા વજન આનું મોટું આવશે. કપાસ મોટો આવે, 8 થી 9 દાણા આવશે એક પેશીની અંદર. 8 થી 9 અને 4-5 પેશીના બોલ સાઈઝ છે, બરાબર? હા, 4 સાઈઝ ને બોલ સાઈઝ. તો આ ફિલ્ડ ઉપર જરૂર તમે મુલાકાત અને વિઝિટ કરો. હા.